જય શ્રી રામ. આજે ચૈત્ર સુદ નવમીનો દિવસ એટલે કે રામનવમી. જીવ અને જગત જ્યારે આદિ વ્યાધિ અને ઉપાધિથી તૃપ્ત થઈ જાય ત્યારે તેમને સુખ અને શાંતિ આપવા પ્રેમ, પાવિત્ર અને પ્રસન્નતાના પુંજ એવા પ્રભુ શ્રી રામ જન્મ લે છે. રામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય, કારણ કે તેમના જન્મથી અને જીવનથી સમગ્ર રાષ્ટ્રને માનનીય માર્ગદર્શન મળ્યું. કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ પુરુષ ઉત્તમ સી રીતે થઈ શકે તે મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે. આત્માનમ માનુષમ મન્યે રામમ દશરથાત્મજમ. આમ કહેતા અને પોતાને માનવ સમજતા રામ દેવકોટીમાં શી રીતે પહોંચી ગયા તે રામાયણ દર્શાવે છે. રામમાં રામત્વ રામે નિર્માણ કર્યું. માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી ઉન્નતિ કેવી રીતે સાધી શકે તે રામે પોતાના જીવન દ્વારા બતાવ્યું. વિચારોમાં, વિકારોમાં તથા વ્યવહારિક સર્વે કાર્યોમાં તેમણે માનવીની મર્યાદા છોડી નથી. એટલા માટે જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. રામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આપણે ત્યાં પ્રચલિત ઘણા બધા શબ્દ પ્રયોગો તેની સાક્ષી પૂરી રહ્યા છે, અને આપણે પણ ક્યારેક ને ક્યારેક આ શબ્દોનો ઉપયોગ જરૂર કર્યો હશે અને સાંભળ્યો પણ હશે. ઉદાહરણ તરીકે જોઈએ તો રામ રાખે તેને કોણ ચાખે. આ શબ્દમાં ભગવાનની રક્ષણ શક્તિમાં રહેલો માનવનો વિશ્વાસ પ્રતિબિંબ થાય. રામ રાખે તેમ રહીએ. આ શબ્દમાં એક સાચા ભક્તની સમર્પણ વૃત્તિની ઝલક દેખાય. આપણે ત્યાં પ્રભુ વિશ્વાસથી કોઈ કાર્ય કે સંસ્થા ચાલુ હોય તેના માટે રામ ભરોસે શબ્દ વાપરીએ. કોઈ પણ સુવ્યવસ્થિત કે સંપન્ન રાજ્ય વ્યવસ્થા માટે રામ રાજ્ય શબ્દ આપણા મુખમાંથી સહજ રીતે ખરી પડે. અને આવા તો ઘણા બધા શબ્દ પ્રયોગો દર્શાવે છે કે રામ ભારતીયોના સમગ્ર જીવન વ્યવહારમાં ગૂંથાઈ ગયા છે. અને અંતે માનવ માત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા સાગર જેવા ગંભીર, આકાશ જેવા વિશાળ અને હિમાલય જેવા ઉદ્દાત શ્રી રામના જીવનનો વિચાર કરી તેમના ગુણોને જીવનમાં લાવવા, તેમના વિચારો અને સંસ્કારોને સમાજમાં ટકાવી રાખવા માટે કૃતિશીલ બનીએ તો જ સાચા અર્થમાં રામનવમી ઉજવી કહેવાય. જય શ્રી રામ.